મારું ઘુમા એમ એ કશું કર્યું નહીં અને સાહેબ મારા પાછળ ચમ પડે હા મારો બેટો દોડા દોડા કરે છે આજ તો હાથમાં હોય તો માથામાં ગોળી મેલું સાહેબ દોડા દોડા કરું છું તું ઓ બાપા રે મેલો મેલો ખબર નહીં પડતી ઉભો રે પણ તમે સાહેબ મારા પાછળ ચમ પડે હો એટલે આ તારા નામની ફરિયાદ લખાઈ છે ફરિયાદ સાહેબ ક્યાં ફરિયાદ લખાઈ ખાલી મને બતાવજો એને હું બતાવું આ તારા બાપે લખાઈ છે તારા બાપે મારા બાપા એવું લખાઈ હે એટલે આ જ્યાંથી તું કપાવતો નહીં એમ કે છે તારો બાપ એટલે મને મોકલે છે બોલ કપાવવાના હા કે નહીં કપાઈ દે કાલથી મારે ટોલું જોઈએ માથામ સારું કાલે ઘેર આવીને ચેક કરે જો બાલ કપાયેલા નહીં હોય ને તો માથામ ગોરી મોરી દે ઓ બાપા આટલા દખે લોકો ફરિયાદ લખાવા આવે છે ને મારો દોડવું પડે છે સારું સાહેબ કપાઈ દે શું કીધું સારું સારું કાલથી મારે ટોલું જોઈએ સારું મિલ દે ચેવી ચેવી ફરિયાદો લોકો લખાવા આવે છે છોકરો બાલ નહીં કપાવતા બોલો પોતાના બાપનું નહીં માનતા તો મારું શું માનવાના છે ના પણ કાતો ઘેર જવું ના કપાવ તો માથામાં ગોરી મારું હાય કડીક બેહવા દે થાક્યો હું મારા બાપાનું નહીં માનતો ને પોલીસ વાળાને હું માનું પણ ના બાલ તો કપાવા જ પડે ટોલું નહીં પણ નેના તો કરવા પડે નકર ગોરી મારવાનું કીધું છે કપાવા તો પડશે બેહવા દે ઘડીક હાય 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 આ ચો સુધી નેના કેસ આવશે ચોકથી મોટો કેસ આવી જાય ને 15-16 કરોડ નો બૂચ મારી કરોડપતિ થઈ જવું છે આ નવા સાહેબ આયા છે પણ મને તો અંદર થી બીક લાગે છે હવે મારે શું કરવું લાઈન પોલીસ સ્ટેશન તો જઈ આવું મળી આવું તો ખરું સાહેબ શું કે છે હા જઈ આવો તો દે સાહેબ તો બહાર બેઠા છે હા આ પોલીસ સ્ટેશન છોડી નહીં શું કરતા હશે લાય મને એમને મળી આવો તો દે સાહેબ સલામ સાહેબ સાહેબ આ પોલીસ સ્ટેશન બેગીને બહાર અહીં શું કરો છો તમે લે પેલો ભજન માં બોલાવાય તો એટલે ભજન કરવા આવ્યો છું એવું છે દુકાન ખોલી નહીં ભિખારીઓ આયા નહીં ઓહો સડી દુકાન ખોલી ચીંગ સડે એની ના દાબેલી ની ચોથી આવ્યો ને તો જતો રહેજે નકે કી ગોરી હે ને લોબો સટકન નાખે એવું નહીં સાહેબ આમાં શું છે ખબર હે મેં 10 વર્ષ પહેલા જે કેસ લખાયો ને એની તપાસ કરવા આવ્યો છું ને તો બે ચંપલ મેલ મારા એવું બાજુ લેતી દેવાનું કીધું પણ મને બગડા નહીં નથી એક ના એક ચંપલ છે હા સાહેબ ભૂલ થઈ ગઈ એ કેસ માટે આવ્યો તું મારા ખ્યાલથી તો રજીસ્ટર માં આટલા 10 વર્ષમાં એક કેસ આવેલો છે એ પાહો 22 રૂપિયાની ચોરી થયેલો કે હા સાહેબ એ કે મારા 22 રૂપિયા ચોરી થઈ ગયા ને એ કેસ મેં નોંધાયેલો સાહેબ એ મેં લખાયેલું છે એ તપાસ કરવા આવ્યો તો અલ્યા પણ પેલો ખંભુડો તો એમ કહેતો તો કે એ કેસ વાળા તો ગાડી લઈને આવવાના છે ઓવા અરે સાહેબ ખંભુડો નહીં સંભુડો સરકાર નો પેટ નો સંભુડો રેડી તો રહી ગયો તો અરે સાહેબ થોડું કોમ હતું કોમમાં પડી ગયો તું અરે બધું છોડ અને તું તો કેતો તો કે આ ગાડી લઈને આવવાનો છે આ ભિખારી કોણ હે સાહેબ એ ભિખારી તારો ભા જો મને ભિખારી કીધો ને તો રેશન કાર્ડ માંથી અને આધાર કાર્ડ માંથી નામ લેડી જશે સમજો તું અલે તારું મોઢું ભિખારી જેવું છે ભાઈ ભિખારી જ કે ના સાહેબ તમે વચ્ચે ના બોલજો આમાં બેની વચ્ચેની મેટર છે શું કીધું
હવે પર્સનલ મેટર ની બાયડી જે મેટર હોય કે અરે સાહેબ શું કરું 10 વર્ષ પહેલા મારા 22 રૂપિયાની ચોરી થઈ જતી ને એના માટે આ શું કહું? તારા 22 રૂપિયા હું હાલ આપી દઉં છું એના ઉપર માર પથરો. શું સાહેબ 22 રૂપિયા નહીં મારે ચોર જોઈએ ચોર. અરે સાહેબ બે સમોસા ખવડાવી દો ને પતી જાય. આમાં મોની મોની બે ના સમોસા વાળી તારા 22 રૂપિયા તો મારા 22,000 નું ડીઝલ ભરી જાય એનો હિસાબ કોણ આલશે? અરે સાહેબ હું કહું છું મોનો ના મારું. તારું મારા કશું મોનું નહીં ચૂપ બે તું. સાહેબ તમે પૈસાનું ટેન્શન ના લ્યો ટેન્શન હું તમને 30 આપીશ 30. આમ રાખ. અને રિશ્વત ની વાત કરું છું જોયું રિશ્વત આલવાનું કે છે રિશ્વત. પણ આ તો 30 આપવાનું કે હા. અરે સાહેબ 30 એકલા નહીં 30 લાખ રૂપિયા 30 લાખ 30 લાખ સાહેબ મને મારો ચોર ખોરિયાલો તમે ચોર મારે ચોર જોઈએ ચોર. એક જ મિનિટ ફોન આવ્યો. હા મર્ડર થઈ ગયું છે કઈ જગ્યાએ? હા 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 શંભુડા હા ગાડી કાઢ હેડ. મર્ડર થઈ ગયું ઈ જવાનું હે આપડા? અરે ના ના હવે તો આ ભાઈ ને પેલો 22 રૂપિયા નો ચોર ખોરવા જવાનું છે. વાહ. હે સાહેબ ચોર હોધવા જવાનું પેલું મરદું ગંધાઈ જશે. અરે આ ભાઈ મરેલા પાછા આવવાના નહીં પણ ચોર હોધવો બહુ જરૂરી છે. અરે સાહેબ તમે 22 રૂપિયા દખે ચોર ને હોધવા જાયો? અરે શંભુડા વાત 22 રૂપિયાની નહીં ચોરની છે ચોરની. આના ઉપર તો મારા એક્શન લેવી પડશે એક્શન. વાહ સાહેબ વાહ. તું બંધ કર ને મને કેસ ઉપર ધ્યાન આપવા દે. એટલે તમારા 10 વર્ષ પહેલા 22 રૂપિયાની ચોરી થઈ હતી એમ ને? ના સાહેબ ના હાડા 22 ની ચોરી થઈ હતી. અને આ પાછું જોઈ નવું કાઢ્યું હાડા 22 પટ્ટારામાંથી કાઢ્યું છું. અરે સાહેબ મેં અંદર ફાઇલ માં જોઈ લેજો ને બધી ડિટેલ લખેલી જ છે. તમારું કામ થઈ જશે અને ચોર મળી જશે તમતાર જાઓ. જો સાહેબ એક વાત કહું તમને ખોટું તો નહીં લાગે ને? બોલો બોલો. અવડા મોઢે નમસ્તે પણ તમારું મોં હે ને શિયાળ જેવું છે પણ અંદર થી તમે વાઘ જેવા લાગ્યા મને તો. હો મેળો જાવ તમારું કામ થઈ જશે પણ ભૂલતા નહીં પછી. હો એ હા સાહેબ હા. અલ્યા શંભુડા હા આ મારું વખાણ કરીને જો ખું કરીને જો. અલ્યા સાહેબ તમે જીનું ડબલું બતાઈ એરંડિયાનું તેલ પાઈ દીધું. હવે તું 30 લાખ માં ધ્યાન આલ પેલા 22 રૂપિયા વાળા ચોર ને મારે ગમે તે કરીને ખોરવો જ પડશે. એક વાત કહું સાહેબ આ તમે પોલીસ ની પરીક્ષા આપી એ પાસ ચમ નથી મને તો એ જ ખબર પડતી નહીં. તારો ભા હાડા 5 લાખ રૂપિયા આલીને પાસ થયો છું પણ કોઈ કેતો નહીં પેલા 30 લાખ આવવાના છે ને એમાં 650 રૂપિયા હું તને આલે. 650? સાહેબ તમે તો કંજૂસ વેરા કરો છો. 650 હતા 30 લાખ માં 650 રૂપિયા આપશે તમે શરમ નહીં આવતી એવું બોલતે? એમાં છે ની શરમ 650 તો આલું છું. એટલે સાહેબ એ બધું મેલો ને આ 10 વર્ષ પછી પેલો મર્ડર નો કેસ આવ્યો હેણો ને ઈ મને તો રખવા થાય બરાબર નો. તો શાંતિ જશું પણ પેલા પેલો 22 વાળો ચોર મારે હોધવો પડશે. અલ્યા સાહેબ પેલી લાશ ગંધાઈ જાય હેણો ના. અલ્યા ના ગંધાય મારા પેલા 30 લાખ માં તને 650 આલવાના છે ને એમાં 150 રૂપિયા નું સેન્ટ લાઈન તું છોટી દેજે. એમાં પાછા મારા 650 માં 150 હું કાઢું? આ તો બૂચ મારું નહીં બાપ નીકળ્યો. હજુ તને ખબર નહીં આ ઇન્સ્પેક્ટર ની નોકરી કેટલો ભાર છે? હા સાહેબ એ તો દેખાય છે કે કેટલું લોડ છે. તારું પ્રમોશન કદી નહીં થાય. મારું પ્રમોશન થવું હોય તો થાય ના થવું તો ના થાય. માર તો મારો 5 વર્ષનો પગાર નીકળે હું તો રાજી ના રેડ છું. અરે મારા 3 વર્ષથી પગાર નહીં થયો ને બૂટ નહીં ભારતો 3 વર્ષથી. હા સાહેબ તમારો પગાર નહીં થયો? પગારની શું વાત કરું શંભુડા 3 વર્ષથી મારા બૂટ લાવવાની ઈચ્છા છે લેધરના પણ હજુ ને મારા ચંપલ માં દાડા કાઢવા પડે છે. એટલે સાહેબ તમને એક વાત કહું આ તમામ પોલીસ વાળા બનાયા કે એ મને કયો ને તારા ભાઈ તું હે ને મુકા ગરમ પેલા 22 વાળા ચોર ને પકડવા જવાનું છે. અલ્યા પેલા 22 રૂપિયાના કેસમાં તો પેલી લાશે કંધાઈ જશે ને જીવાતે પડી જશે.